જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 10 એકમ નંબર 7 નિયંત્રણ અને સંકલન. મિત્રો, આપણે લાસ્ટ સેશનની અંદર વનસ્પતિના અંતઃસ્ત્રાવો વિશેની ચર્ચા કરી હતી, જેમાં વૃદ્ધિ પ્રેરક, ઓક્સિન, જીબ્રેલિન અને સાઇટોકાઇનિન, વૃદ્ધિ અવરોધક એબ્સિસિક એસિડ, જેની આપણે સંપૂર્ણ ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે આવર્તન એટલે શું, તેના 2 પ્રકારો અને વનસ્પતિને ઉત્તેજના તરફ પ્રેરતા 5 પરિબળોની આપણે સંપૂર્ણ ચર્ચા કરી હતી. અને આજે આપણે ભાગ નંબર 5ની અંદર પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવની સંપૂર્ણ ચર્ચા કરીશું. અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. અને જે પ્રશ્નો તમને આપેલા છે એ તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. પ્રશ્ન નંબર 22. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, શરીરમાં તેની અસરો લખો. તો શરીરમાં જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે આપણા શરીરમાંથી એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિનનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે. શું છે કે લડવાની કે દોડવાની એટલે કે લડો યા ભાગો, કે વ્યક્તિનું જે રોગથી પીડાતું હોય એને લાંબા સમય સુધી પીડાવું પડતું હોય છે, અને અમુક સંજોગોવશ મનુષ્યને એ રોગ સામે થોડાક સમય પણ એનું મૃત્યુ થઈ જતું હોય છે. તો લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે શરીરમાં એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિનનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે. જે કિડનીની ઉપર તમને જે ભાગ બતાવે છે એ એડ્રિનલ ગ્રંથિ છે, અને એ જે બાજુની આકૃતિમાં આપ્યું છે તેનો આપણે આવરણ આપેલું છે, પાતળો સ્તર છે એડ્રિનલ ગ્રંથિનો. એની અસરો શું થાય છે, તો એડ્રિનલની અસરથી હૃદયના ધબકારા વધે છે, પરિણામે આપણા શરીરના જે સ્નાયુ છે વધારે ઓક્સિજનનો પુરવઠો પ્રાપ્ત થતો હોય છે. સતત હૃદયના ધબકારા વધે તો આપણા શરીરની અંદર જે ગ્રંથિઓ છે એના સ્નાયુને કારણે વધારે ઓક્સિજનનો ભરપૂર માત્રા પુરવઠો મળી રહેતો હોય છે. પાચનતંત્ર અને ત્વચા એટલે કે ચામડીમાં નાની ધમનીઓની આસપાસના જે સ્નાયુઓ સંકોચાઈ જતાં રુધિરની પ્રાપ્યતા ઓછી થઈ જતી હોય છે. કે આપણા શરીરનું જે પાચનતંત્ર છે, જે ઘણા ભાગો છે, ત્વચા, નાની ધમનીઓ, બરાબર, એના આસપાસ જે સ્નાયુઓ છે એના શું થાય છે, સંકોચાઈ જતા હોય છે, અને ત્યાં રુધિરનું પ્રમાણ છે ઓછું થઈ જતું હોય છે. ત્યાં એડ્રિનલ ગ્રંથિમાંથી તેનો સ્ત્રાવ થતો હોય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ એટલે કે હાડકાઓ, સ્નાયુ તરફ પ્રવાહિત થઈ જતા હોય છે, અને ઉરોદર પટલ અને જે પાંસળીઓ છે એમના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસન દરમાં શું થાય છે, વધારો થાય છે. તો આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં પહોંચી વળવા તૈયાર કરે છે. એટલે કે આ જે એડ્રિનલ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય છે જે રુધિરના કારણે થતું હોય છે, અને એ સ્નાયુનું સંકોચન થવાથી ઉરોદર પટલ, પાંસળનો જે ભાગ છે એના શ્વસન દરમાં વધારો થાય છે, અને આ ક્રિયા સ્થિતિને પહોંચી વળવા માટે શું કરે છે, તેને તૈયાર કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23. પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ જણાવો. તો તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. તે રાસાયણિક સંદેશા વાહકો છે. જે આપણે અગાઉ શીખ્યા હતા કે રાસાયણિક સંયોજનો એ આપણે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. તે ચોક્કસ લક્ષ, કોષો, પેશી કે અંગો પર તેની ખાસ અસર દર્શાવે છે. તે રુધિર દ્વારા વહન પામે છે. તે ખૂબ જ અલ્પ માત્રામાં તેનો સ્ત્રાવ થાય છે. તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ એ ચોક્કસ અનિયમિતતાની ખામી સર્જી શકે છે. જો વધારે માત્રામાં તેનો સ્ત્રાવ થતો હોય અંતઃસ્ત્રાવનો, તો એની ખામી અથવા ચોક્કસ અનિયમિતતા પણ શરીરની અંદર સર્જી શકે છે, અને એ ચોક્કસ કોષો, પેશી કે શરીરના અંગો જે છે તેના પર ખાસ અસર દર્શાવે છે, અને તેનું વહન રુધિર દ્વારા થતું હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ સમજાવો. તો મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ 2 છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને થાઇરોક્સિન. શું છે કે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ કેટલા છે? 2. એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને બીજું કયું છે? થાઇરોક્સિન. કયું છે? થાઇરોક્સિન. GH એટલે જેને આપણે ગ્રોથ હોર્મોન તરીકે પણ ઓળખીએ છીએ. પહેલું છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, GH એટલે કે ગ્રોથ હોર્મોન. તો તે પિટ્યુટરી ગ્રંથિમાંથી તેનો સ્ત્રાવ થાય છે. સ્તરની વૃદ્ધિ અને વિકાસને શું કરે છે? નિયંત્રિત કરે છે.
તો તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે મધ્ય મગજનો જે ભાગ છે એને પિટ્યુટરી ગ્રંથિમાંથી તેનો સ્ત્રાવ થાય છે, તે સ્તરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. એટલે કે તે શરીરની બધી ગ્રંથિઓનો શું કરે છે? સ્ત્રાવ કરે છે પિટ્યુટરી ગ્રંથિ. તેને માસ્ટર ગ્રંથિ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બીજું છે થાઇરોક્સિન. તો તે ગળાનો જે ભાગ છે તમે જોઈ શકો છો, જે થાઇરોક્સિન ગ્રંથિમાં તેનો સ્ત્રાવ થાય છે, તેના સંશ્લેષણ માટે આયોડિન ખૂબ જ જરૂરી છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી વગેરે ચયાપચયના શું કરે છે? નિયંત્રણ કરે છે અને શરીરની સંતુલિત વૃદ્ધિ માટે પણ તે જરૂરી છે. તો ફરીથી મિત્રો યાદ રાખજો, તે થાઇરોઇડ ગ્રંથિમાં તેનો સ્ત્રાવ થાય છે. પ્રોટીનના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું શું કરતું હોય છે? નિયંત્રણ. તો આ રીતે જે થાઇરોક્સિન ગ્રંથિ છે તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે શું છે? જરૂરી છે. એના માટે આપણે જે આયોડિનયુક્ત મીઠું લેવામાં આવે છે તેના માટે આયોડિન ખૂબ જ જરૂરી છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી વગેરે ચયાપચયનું શું કરે છે? નિયંત્રણ. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે શું છે? ખૂબ જ જરૂરી છે. તો આ રીતે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ બે પ્રકારના છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને થાઇરોક્સિન. ત્યારબાદ મિત્ર આપણે આગળનો પ્રશ્ન લઈએ. મનુષ્ય અંતઃસ્ત્રાવના અસંતુલનની સર્જાતી અનિયમિતતા ખામીઓ સમજાવો. તો જે અંતઃસ્ત્રાવ છે નિશ્ચિત માત્રામાં તેનો સ્ત્રાવ થતો હોય છે, તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે વધારે સ્ત્રાવ કે ઉણપના કારણે ઘણી બધી ખામીઓ સર્જાતી હોય છે, જે આપણે નીચે મુજબ તમને આપેલી છે. તો પહેલું છે વધારે ઊંચાઈ. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે ગ્રોથ હોર્મોન જો વધારે હશે તો એની વ્યક્તિ ઊંચાઈ અસાધારણ રીતે વધે. તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે બાજુમાં સરસ મજાનું અમિતાભ બચ્ચન ચિત્ર બતાવેલું છે, જેમાં વૃદ્ધિ અંતર ગ્રોથ હોર્મોન વધારે હશે જેની વ્યક્તિ ઊંચાઈ અસાધારણ રીતે વધતી જોવા મળતી હોય છે. બીજું છે વામનતા, કે બાલ્યાવસ્થામાં આપણે શરૂઆતમાં જ્યારે બાળકનો જન્મ હોય ત્યારે ગ્રોથ હોર્મોન ઓછા હોય છે. તો બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપથી વામનતા, નાનું કદ કે ઠીંગણાની સ્થિતિ પણ સર્જાતી હોય છે. ત્રીજું છે ગોઈટર. તો આપણા ખોરાક આહારમાં આયોડિનની ઉણપથી થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને કયો રોગ થાય છે? ગોઈટર નામનો રોગ થાય છે. તમે જોઈ શકો છો કે જ્યારે ખોરાકની અંદર આયોડિનની ઉણપ સર્જાય તો ગળાના જે ભાગમાં જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગોઈટર નામનો રોગ થઈ શકે છે. ત્યારબાદ થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાના કારણે ફૂલેલી ગરદન જેવો ભાગ જોવા મળતો હોય. તમે બાજુની આકૃતિમાં દર્શાવેલો છે, જે ગોઈટર નામનો રોગ દર્શાવેલો છે. ત્યારબાદ છે મધુપ્રમેહ, જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યારે શરીરની અંદર ઇન્સ્યુલિનનો જે સ્ત્રાવ છે પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરની અંદર શર્કરાના સ્તરમાં વધારો થઈ જાય છે અને તેના કારણે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જેવો રોગ થઈ શકે છે, જેની ખૂબ જ કાળજી રાખવામાં આવે છે કે નિયમિત કસરત કરવી જોઈએ, ખોરાકમાં તેની કાળજી રાખવી જોઈએ, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવો જોઈએ. તો આ બધા આપણે કાળજી ધ્યાન રાખીશું તો આપણને આવા રોગો થઈ શકે નહીં. એટલે કે સુગરનું પ્રમાણ પણ વધી જાય છે, તે પણ આપણે પૂરતા પ્રમાણમાં ન લેવું જોઈએ. જેટલી જરૂરિયાત હોય એટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 26. સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિ સમજાવો. કે શરીરમાં જ્યારે જરૂર ન હોય ત્યારે અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો પાડવામાં ન આવે તો તેની કાર્ય પદ્ધતિ પર ઘણી બધી અસર થાય છે. કે જો શરીરની અંદર અંતઃસ્ત્રાવ ન હોય, રુધિરનું પ્રમાણ ન પહોંચી શકતું હોય તો આપણા શરીરના જે અંગો છે તેની કાર્ય પર ઘણી બધી અસરો થાય છે. આથી અંતઃસ્ત્રાવની સ્ત્રાવક્રિયા નિયમન કરવા માટે ક્રિયાવિધિ જરૂર છે. શરીરમાં સ્ત્રાવિત થતા અંતઃસ્ત્રાવના સમયનું તેની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિ પર થતું હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે તો સ્વાદુપિંડના કોષો તેને શું કરે છે? જાણકારી મેળવે છે અને પ્રતિચારરૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ કરી શકે છે. મિત્રો યાદ રાખજો કે રુધિરમાં શર્કરાનું સ્તર વધે તો સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે છે અને ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિનનો રુધિરમાં શર્કરાના સ્તરનો નિયમન જાળવી રાખે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય તો ઇન્સ્યુલિનનો જે સ્ત્રાવ છે ઓછો થઈ જતો હોય છે. ફરીથી યાદ રાખજો કે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જતો હોય છે અને એ સમય દરમિયાન ખૂબ જ ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ ન થાય એની ખાસ જાણકારી રાખવી જોઈએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 27. તમને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બતાવેલી છે, જેના તમારે સંપૂર્ણ નામ લખવાના રહેશે. એ નંબરની અંદર હાઇપોથેલેમસ ગ્રંથિ, બી મગજના ભાગમાં પિનિયલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ મેં તમને અગાઉ હમણાં
સેશનમાં ચર્ચા કરી હતી. પિટ્યુટરી ગ્રંથિ, જેને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ડીમાં પેરાથાઇરોઇડ ગ્રંથિ, જે ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ. ત્યારબાદ એફમાં થાઇમસ. જીમાં તમને યકૃત. એચ એડ્રિનલ ગ્રંથિ. આઈમાં મૂત્રપિંડ. જેમાં સ્વાદુપિંડ. કેમાં અંડપિંડ, જે સ્ત્રીમાં. ગર્ભાશય સ્ત્રીમાં. અને એમાં શુક્રપિંડ, જે પુરુષમાં હોય છે, જે તમને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક આપણે યુનિટ નંબર 7 નિયંત્રણ અને સંકલન ચેપ્ટર હમણાં પૂરું કર્યું છે. જેમના 5 વિડીયો તમને મળ્યા હશે, તો તમે એનો સંપૂર્ણ અભ્યાસ કરજો અને પ્રશ્નો તમે લખીને જ તૈયાર કરજો, જેથી તમને વધારે ખ્યાલ આવી શકે છે.